પશ્ચિમ એશિયામાં ફરી તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે બજારમાં ગેપ ડાઉન ખુલ્યું. જોકે નિફ્ટી 24,000ની નીચે સપાટીથી અત્યારે થોડુંક રિકવર થઈને 24,100ની ઉપર. મિડ કેપ અને સ્મોલ કેપ સાથે બેંક નિફ્ટીમાં પણ થોડીક રિકવરી, જ્યારે ઇન્ડિયા વિક્સ લગભગ 8% વધ્યો. આઈટી, સરકારી બેન્કો અને અમુક કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં ખરીદી. પીએસયુ બેન્કોમાં યુનિયન બેન્ક લગભગ 3%ના ઉછાળા સાથે ફ્યુચર્સમાં ટોપના ગેઇનરમાં સામેલ, જ્યારે ડિફેન્સ, ઓટો અને મેટલ શેરોમાં દબાણ. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. ક્રૂડ ઓઇલના ભાવમાં 4%નો ઉછાળો આવતા ઇન્ડિગો અને એશિયન પેઇન્ટ્સના સેન્ટિમેન્ટ ખરાબ. બંને નિફ્ટીના બેંક સ્ટોપ લૂઝર્સમાં સામેલ, સાથે ઓએમસીઝમાં પણ વેચવાલીનું જોર. જોકે ક્રૂડ ઓઇલની તેજીએ ઓએનજીસીને ટેકો આપ્યો. શેર લગભગ 2% વધી નિફ્ટીનો ટોપ ગેઇનર બન્યો. નબળા પરિણામો પછી ડીમાર્ટનો શેર લગભગ 3% ઘટ્યો, જેના કારણે ફ્યુચર્સના ટોપ લૂઝરમાં બન્યો. નફામાં 11% અને આવકમાં 15%નો ગ્રોથ. જોકે માર્જિન રહ્યા ફ્લેટ. મેટ્રો શહેરોમાં સ્ટોર્સના ગ્રોથમાં જોવા મળ્યું દબાણ. Q1ના પરિણામો પછી જસ ડાયલમાં વધારો થયો. શેરમાં લગભગ 13%નો વધારો. એલએનટી ફાઇનાન્સના પરિણામોને બજાર દ્વારા સારો પ્રતિસાદ. શેર લગભગ 3% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેઇનર. નિફ્ટીમાં આજે આવશે HCL ટેકના પરિણામ. સીસીમાં 1.1% અને ડોલર આવકમાં 1.3% ઘટાડાનું અનુમાન. જોકે માર્જિન 30 બેઝિસ પોઈન્ટ વધવાની આશા.